મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નિર્માણ કાર્ડ યોજના વિશે, જેમાં 6,44,500 રૂપિયા સુધીની સરકારી સહાય છે એ તમને ડાયરેક્ટ ખાતાની અંદર મળી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરી અને તમે નિર્માણ કાર્ડ મેળવી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો નિર્માણ કાર્ડ માટેની જે પાત્રતા છે એ 18થી લઈ અને 60 વર્ષની વયમર્યાદા સુધીની હોય છે. છેલ્લા 12 માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે તમે કામગીરી છે એ કરેલી હોવી જોઈએ. એટલે કે જે લોકો કડિયાકામ સાથે જોડાયેલા હોય તો એ 90 દિવસ માટે તમે 12 મહિનાની અંદર છે એ હાજરી ભરેલી હોવી જોઈએ. નોંધણીની પ્રક્રિયા શું રહેશે તો કે નિર્માણ મોબાઈલ એપ્લિકેશનથી, અથવા તો તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટ www.nirman.bocw.gujarat.gov.in. આના મારફત તમે સ્વ નોંધણી પણ કરી શકો છો, એટલે કે જાતે જ નોંધણી કરાવી શકો છો. આપની નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC ગ્રામ કેન્દ્ર પર નોંધણીની સુવિધા છે એ તમને ઉપલબ્ધ મળી જશે. નોંધણીના ફાયદા શું રહેશે તો કે બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ તમામ કલ્યાણકારી જે યોજનાઓ છે એના લાભ છે એ નોંધાયેલા બાંધકામ શ્રમિકોને છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે જો તમે નિર્માણ કાર્ડ સાથે નોંધાઈ જાઓ છો તો અહીં મિત્રો તમને ઘણી બધી જે સરકારી યોજનાઓ છે એના લાભ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો શ્રમ કાર્ડ માટે પણ અહીંયા આગળ જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં નોંધણી કરનારા શ્રમિકો માટે અહીંયા લાભ છે. આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સાની અંદર તમને 1 વર્ષ માટે રૂપિયા 2 લાખની સહાય છે એ આપવામાં આવે છે. આંશિક અપંગતાના કિસ્સાની અંદર 1 લાખ રૂપિયાની સહાય છે એ તમને મળી શકે છે. તો મિત્રો, શ્રમ કાર્ડ હોય તમારી પાસે અને તમે કામ કરતા હો ત્યારે અકસ્માત થાય તો અહીંયા 2 લાખ અથવા તો 1 લાખ સુધીની સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો નોંધણીની વાત કરીએ તો મોબાઈલ પરથી ને eShram.gov.in તમે વેબસાઇટ ઉપર જાઓ એટલે નોંધણી કરી શકો છો. નજીકના કોમન સર્વિસ સેન્ટર ગ્રામ સેન્ટર પર જઈને પણ તમે નોંધણી છે એ કરાવી શકો છો. વિનામૂલ્યે શ્રમિક કાર્ડ છે એ તમને મળવાપાત્ર છે, એટલે કે એના માટે તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. શ્રમ પોર્ટલ પરથી ગુજરાતના 82 લાખ કરતાં પણ વધારે અસંગઠિત શ્રમિકોએ છે શ્રમિક કાર્ડ મેળવી શકે છે. આ રજિસ્ટ્રેશન છે એ તમે eShram.gov.in નામની વેબસાઇટ ઉપરથી કઢવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો નોંધાયેલ બાંધકામ શ્રમિકો જાણો તમારા લાભોની વાતો. તો અહીંયા આપણે નોંધાયેલા બાંધકામ શ્રમિકને પ્રથમ 2 પ્રસૂતિની મર્યાદાની અંદર પ્રત્યેક પ્રસૂતિએ 27,500 રૂપિયાની સહાય છે એ મળે છે. અને મિત્રો અહીંયા આપણે 2 પ્રસૂતિ માટે તમને આ સહાય છે 27,500 અને 27,500 એ રીતે, એટલે કે અહીંયા આપણે 27,54 એટલે 55,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર તમને મળે છે. વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સાની અંદર 3 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં તમને પૌષ્ટિક ભોજન છે આપવામાં આવે છે. શિક્ષણ સહાય યોજના અંતર્ગત 2 સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500 થી 40,000 સુધીની સહાય છે મળવાપાત્ર છે. શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ તમને 1,60,000 અને હાઉસિંગ બોર્ડ સબસિડી 1 લાખની સહાય છે એ તમને મળી શકે છે. આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3 લાખ અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત 7,000 રૂપિયાની સહાય. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના હેઠળ દીકરીના નામે 10,000ના FD એટલે કે ફિક્સ ડિપોઝિટ છે એ બોન્ડ તરીકે તમને મળે છે. સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં પણ હોસ્ટેલ સુવિધા છે એ અહીંયા આગળ તમને પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો, આટલી સુવિધા છે એ તમે જોઈ શકો છો કે તમે શ્રમ કાર્ડ કઢવી લ્યો અને જે બાંધકામનું નિર્માણ નોંધણી કાર્ડ છે એ તમે કઢવી લ્યો તો તમને ઘણી બધી સહાય છે એ અહીંયા મળવાપાત્ર થાય છે. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે તમને આપણે 2 વેબસાઇટ છે એ આપેલી છે, મોબાઈલ એપ્લિકેશન પણ આપેલી છે. તો એ જોઈ અને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.